મારા વાલા દર્શક મિત્રો, તમને સમાચાર મળ્યા જશે કે હમણાં થોડા દિવસ પહેલાં મારી તબિયત એકદમ બગડી ગઈ હતી. તો કે હવે મને સારું છે, નથિંગ ટુ વરી. પણ તમને સાચું કહી દઉં, મારી તબિયત બગડી નથી, બગાડવામાં આવી હતી. થયું એવું કે 5 દિવસ પહેલાં હું અહીંયા હાથ સોફામાં બેઠો હતો, છાપું વાંચતો હતો. એટલામાં એક મગતરી ઉડતું ઉડતું આવીને મારા નાકમાં ઘૂસી ગયો અને મેં જોરથી છીંક ખાધી. આ મારા દાદાજી જોઈ ગયા એટલે આવીને મને કહે, ગિરીશ તને ટાઈફોઈડની અસર છે, નારાયણ દાદાની ફાંકી લઈ લે. અને હું બોલું એ પહેલાં તો એમણે મારા મોઢામાં કડવી ઝેર જેવી ફાંકી ઘુસાડી દીધી. સાહેબ, એનું મને રિએક્શન આવ્યું ને મેં તરત વોમિટ કરી. આ મારા બાપુજી જોઈ ગયા, એમણે તરત ડૉક્ટરને ફોન કરીને બોલાવી લીધા. હવે ડૉક્ટરે તો મને તપાસ્યા વગર જ કહી દીધું, નથિંગ, વાયરલ છે, વાયરલ છે. હવે દાદાજી સમજ્યા કે હું વાયસર ગળી ગયો છું. તે એમણે બધા સગાવાલાઓને ફોન જડી દીધા, આ ગિરીશ કઈ ગળી ગયો છે, તબિયત બહુ બગડી ગઈ છે, ગમે ત્યારે જશે. અને સાહેબ, સગાવાલાઓની લાઈન લાગી ગઈ. કોઈક માદળિયા લઈને આવ્યું ને કંઈક દોરા ધાગા લઈને આવ્યા. મારા ગળાની આસપાસ એટલા દોરા ને માદળિયાઓ બાંધી દીધા. સાહેબ, આ મારી ડોક પીપળાના ઝાડ જેવી થઈ ગઈ. અને મારા સાસુ સસરા રહી જાય, બંને જણા પહોંચી ગયા. મારી સાસુ કંઈક મોરના પીછાની સાવરણી જેવું લઈ આવીને મંડી મને માથા પર પછાડવા. અને સસરા કે આને કાળી છાયાની અસર છે એમ કરીને 2-4 લાફા ઠોકી દીધા. સાહેબ, મારું એવું મગજ ફર્યું ને, હું સસરાને લાફો મારવા ઊભો થયો ત્યાં સુશીલાએ પાછળથી મને જોરદાર ગુંબો માર્યો ને હું બેભાન થઈ ગયો. મારો સાળો શંભુ ને એની બૈરી પણ પહોંચી ગયા. એની બૈરી મંડી મોરના પીછાની સાવરણી લઈને મને ઝાપટવા. અને શંભુ કે, બેન, જીજાજીને કાળા છાયાની અસર છે એમ કરીને મને 2-4 લાફા ઠોકી દીધા. અરે મારું મગજ એવું ગયું, હું ઊભો થયો શંભુને લાફો મારવા, ત્યાં સુશીલાએ મારા વાંસામાં જોરદાર ધબ્બો માર્યો સાહેબ, અને હું ઢળી પડ્યો. અરે આખી સોસાયટીમાં વાત ફેલાઈ ગઈ કે ગિરીશ કુમારને કાંઈક વળગાડ થયો છે. ગામ આખામાં અફવા ફેલાઈ ગઈ કે મને કોઈ ગંભીર બીમારી લાગુ પડી છે. અરે 2 ડોસીઓ તો સોસાયટીના ઝાંપા ઉપરથી પોક મુકતી આવી. બધાને થયું કે ગિરિયો ગયો. આ નીચેવાળા કિરીટભાઈએ તો ફોન કરીને સબ વાહિની પણ બોલાવી લીધી. અરે મને ઘસડીને લઈ જતા તો મેં ચીસ પાડી, બસ કરો, મને કાંઈ નથી થયું, મારું લોહી પીવાનું બંધ કરો. જેટલા સમજુ હતા એ ચૂપચાપ દાદરા ઉતરી ગયા. પણ 2-4 ડોસીઓ સુશીલાને બાજુમાં લઈ જઈને કે, કગી, આ માણસને ભૂત વળગે ને ત્યારે આમ જ વર્તે, પણ તું ચિંતા નહીં કરતી, અમે એમના ખાટલા નીચે લીંબુ મરચા બાંધી દીધા છે, સૌ સારવાના થઈ જશે. હા કગી. અરે મિત્રો, 4 દિવસમાં તો હું અધમુઓ થઈ ગયો હતો. કારણ વગર 2-4 હજારના ખાડામાં ઉતરી ગયો. બાપુજી ને દાદાજી તો રાત્રે મારા ખાટલા પાસે બેસીને ચર્ચા કરતા હતા, હવે કયા ભૂવાને બોલાવશું. અરે મેં ઊભા થઈને હાથ જોડીને કહ્યું, દાદાજી, બાપુજી, મને કાંઈ નથી થયું. આ મગતરું નાકમાં ઘૂસી ગયું એટલે મને છીંક આવી, તમે મને ફાંકી ખવડાવી એટલે મને વોમિટ થઈ, અને એમાં તમે આ કાગનો વાઘ કરી દીધો. મારો પીછો છોડો. મારા સારા નસીબે હું બચી ગયો સાહેબો, ને તો અત્યારે તમારી સાથે વાત કરવા માટે હું હયાત ન હોત. આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારનો અત્યંત સફળ અને લોકપ્રિય કાર્યક્રમ બંધ થઈ ગયો. દર્શક મિત્રો, ભારતવાસીઓ અચાનક જાગૃત થઈ ગયા છે. વાતે વાતે આંદોલન શરૂ કરી દે છે. હમણાં દૂધવાળાઓએ આંદોલન કર્યું. એમને જાણવા મળ્યું કે દૂધમાં મિનરલ વોટર ભેળવવું બહુ મોંઘું પડે છે, એટલે અમે સાદું પાણી ભેળવીશું. હવે બોલો, આ વાતે આંદોલન. છેવટે નળનું પાણી ગાળીને ભેળવવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો. વળી હમણાં થોડા દિવસ પહેલા અમારા હિતિયાની સ્કૂલમાં આંદોલન શરૂ થયું. વિદ્યાર્થીઓએ કહી દીધું કે અમને 35% બદલે 15%માં પાસ કરો, ને તો અમે આંદોલન કરીશું. 15 વિદ્યાર્થીઓએ માથા મુંડાવીને ટકા કરાવી નાખ્યા અને નામ આપ્યું ટકા માટે ટકાઓ દ્વારા ટકા આંદોલન. આ મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, એટલે અમારે એક ઊંટ વૈદ્ય દર્દીઓ પાસેથી રોકડા લેવાને બદલે ઘઉં, ચોખા અને ઘી લેવાનું નક્કી કર્યું. તો એની સામે દર્દીઓએ આંદોલન કર્યું કે અમારો જીવ બચશે તો જ અમે આલીશું, ને તો કાંઈ નહીં. હવે ઊંટ વૈદ્યને ફાળ પડી, કારણ કે એમનો એકે દર્દી આગલી દિવાળી જોઈ શકતો નહોતો. મિત્રો, આ રીતે આંદોલન એક હવે ફેશન થઈ ગઈ છે. આ મારી બૈરી સુશીલાએ પણ આંદોલન કર્યું, ઘર ખર્ચો વધારી આપો.
એટલું જ નહીં, પાછી શરત મૂકી કે ઘર ખર્ચના 2% પાણીપુરી ખાવા માટે તમારે મને આપવા પડશે, ને તો રસોડું બંધ. સાહેબ, મારા બાપુજી ને દાદાજીને તો મહિલા મંડળ સાથે સારી છે, એમનું નભી ગયું, મારો થઈ ગયો. છેવટે જમવાનું પાછું રિઝ્યુમ થાય એટલે મેં સુશીલા સાથે 1%માં સેટલમેન્ટ કર્યું. અમારી સોસાયટીના ચેરમેન દિલીપભાઈ દેવાળિયાએ એક નવા પ્રકારનું આંદોલન શરૂ કર્યું. એમણે જાહેર કરી દીધું કે જ્યાં સુધી સોસાયટીના સભ્યો એડવાન્સમાં મેન્ટેનન્સ ચાર્જ નહીં ભરે, હું દરેક સભ્યના ઘરે જઈને જમીશ, એ પણ પાક્કું ભોજન મીઠાઈ સાથે. આ દિલીપભાઈની છાપ સોસાયટીમાં ખાવદરા તરીકેની, એટલે સભ્ય મહિલાઓ ગભરાઈ. 35 રોટલી તો આમ ઝાપટી જાય, અને છેલ્લે કાંઈક 50 ગુલાબજાંબુ ખાવાનો રેકોર્ડ તોડેલો. અને દંતકથા તો એવી પણ છે કે આ દિલીપભાઈના ખાવધરા સ્વભાવને લીધે જ એમના ફાધરે દેવાળું કાઢ્યું અને એમની અટક દેવાળિયા પડી. બીકના માર્યા સોસાયટીના સભ્યોએ 2 દિવસમાં જ એડવાન્સમાં મેન્ટેનન્સ ભરી દીધું અને આ ખાવધરા આંદોલન સમેટાયું. દર્શક મિત્રો, ખોટું છે. આ રીતે ગમે તે વાત પર આંદોલન કરવું એ ખોટું છે. અરે, ઘરના બૈરાઓ હઠાગ્રહને સત્યાગ્રહ તરીકે ખપાવીને આંદોલન કરે, એ કેમ ચલાવી લેવાય? અને એટલે જ હવે હું આની સામે આંદોલન શરૂ કરવાનો છું.